જાગૃતિ તો હોવી જોઈએ. અને હું બાપુ ઘણીવાર પ્રોગ્રામમાં હમણાં કહું છું, અમુક ધરાર કહેવાય જાય કે ઓલો ઓવેસી એમ કહેતો હોય જાહેરમાં પીઠુમાં, એટલે મને દુઃખ થાય કે મારા ગળે કટાર રાખીને કોઈ એમ કે ભારત માતા કી જે બોલ તો મારી નાખીશ તોય ન બોલું તો મને એટલું જ ખાલી યાદ આવે, આજ મારો રાણો જીવતો નથી, ન કરે એના બાપની ત્રેવડ નથી કે હિન્દુસ્તાનની ધરતીમાં મારો પ્રતાપ જીવતો નથી એટલે એને મારી નાખે. અને બીજી વાત એ કહી દઉં, સાહિત્યકાર અને ચારણ તો ખાસ કોઈ દી કોમવાદની વાત કરે ને, કોમવાદની વાત કરે ને એ કોઈ દી ચારણ ન કહેવાય. ત્યાં સુધી પણ હું પાછો ચોખવટ કરું છું. અમે વાંચ્યા છે, હું રાણાને યાદ કરું તો હારે હાકેમ ખાનને યાદ કરું છું, એનો મિત્ર હતો, એ તો કોઈક દી વાંચો તો ખબર પડે. આટલો બધો કોમવાદ હતો જ નહીં પેલા બાપુ, આ ખરેખર નહોતો, એ તો વાંચી તો ખબર પડે. આ ખરેખર તો આ ઘોઘાઓએ હુડતાલી પછી ઊભો કર્યો છે, પેલા આટલો બધો નહોતો. પણ જે હોય તે એ બાજુ આપણે બહુ નથી જવું, પણ એને વાંચી તો આપણને એમ થાય કે આમાં કોના વખાણ કરવા કોના નહીં. મહારાણા પ્રતાપ જ્યારે સ્વધામ પધાર્યા, એનું મૃત્યુ થયું ત્યારે સલીમનો જન્મદિવસ હતો, એમના દીકરા અકબરના દીકરાનો, અને દિલ્હીમાં આખું દિલ્હી હણગારાતું હતું, આગ્રા સુધી ઠેઠ. અને એમાં ખબર પડી કોકે આવીને કીધું જહાપના લાલજી ચલે ગયે. પ્રતાપને અકબર બાદશાહ લાલજી કહેતા, લાલજી ચલે ગયે. રાણો પ્રતાપ હવે આ દુનિયામાં નથી. અને અકબર બાદશાહ સિંહાસનની માથેથી હેઠો બેહી ગયો હતો તેથી, અને કીધું તું કે દિલ્હી હણગારી છે એ બધું બંધ કરી દો, સલીમનો જન્મદિવસ નથી ઉજવવો. કે પણ આ તો હરખની વાત કહેવાય. તો કે ના, રાણો પ્રતાપ હતો ને મારા, એના રાણા જેવો દુશ્મન હતો ને એટલે મને દુનિયા યાદ કરે છે. હવે હું એટલું ખુદાની પાસે માગું છું કે પાછો મરી અને અવતાર લઉં ને તો હિન્દુસ્તાનમાં અવતાર લઉં, અને દુશ્મન મળે તો રાણા પ્રતાપ જેવો મને દુશ્મન મળવો જોઈએ. સાહેબ, આમાં કોમવાદની વાત આવી ક્યાં? એટલે અમારે આ ચોખવટું કરવી પડે છે. કોમવાદ બહલોલ ખાન બોલ્યો તો, હાથીની અંબાડી માથે બેઠો બેઠો એટલું બોલ્યો તો, કાટ દો આતે હુએ કાફિલ હિન્દુ કુત્તે કો. અને મારે રાણે નક્કી કર્યું કે હું રાણો જીવતો હું હિન્દુસ્તાનની ધરતીમાં કોમવાદ કરવા વાળાને જીવતો જો રેવા દઉં તો જેવંતા બાઈનો જાયો ન કે હું તેદી રાણાએ પ્રતિજ્ઞા કરી હતી સાહેબ. એટલે એની વાત, આમાં કોમવાદની વાત છે જ નહીં ક્યાં. એટલા માટે હું વાત, ઝંડાઓ નિશાન કે નિશાન તે જાને કો, રસિક બિહારી ચાર બાત તે જહાન જાને, વિદ્યા હરિ ધ્યાન તે, કૃપાન તે સુદાન તે. દુનિયાને કંઈક સારા ધર્માદાના કાર્યોમાં બધે આપે ને એને દુનિયા હોશિયાર વસ્તુ ને, બાકી આગળ કીધું એ બધું ગમે એટલું કરી લઈ, દુનિયા કોઈ દી યાદ નથી કરવાની. એટલે પિંગલસિંહ બાપુને કહેવું પડે, કઈ પ્રોણા પાવાનું, ગુણ ગાવાનું, ખવરાવીને ખાવાનું, ઘોડે ચડવાનું, મૂછે તાનું, ભવરાવી અનગાવાનું.